નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીના મંજુસર જીઆઈડીસીમાં આવેલ એચપીસીએલના એકમમાં એર સ્ટ્રાઇકમાં સિવિલ ડિફેન્સ માટે તાલુકાના વહીવટીતંત્રએ મોકડ્રીલ યોજી। તાજેતરમાં પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલ આતંકી હુમલા બાદ ભારત સરકારે કરેલી જવાબી એર સ્ટ્રાઇક બાદની સ્થિતિએ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી સિવિલ ડિફેન્સ માટે રાજ્યભરમાં અનેક જિલ્લા તાલુકા મહત્વના સ્થળે મોકડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરાયું છે। આ અનુસંધાને સાવલી પાસેની મંજુસર જીઆઈડીસીમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એકમમાં સાવલીના પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના વહીવટીતંત્રએ ટર્મિનલ પર હુમલો થાય અને એક ટેન્ક પર આગ લાગી હોય તો ઇમરજન્સી એલાર્મ વાગતા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરાઈ, જેથી સિવિલ ડિફેન્સની ટીમ, આરોગ્યની ટીમ, ફાયર વિભાગની ટીમ, તમામ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ, પરિસ્થિતિ પર સત્વરે કાબૂ મેળવ્યા। આ અંગેની મોકડ્રીલ યોજવામાં આવી। મોડી સાંજે 7:30 થી 8 દરમિયાન અડધો કલાક વીજ પ્રકાશ બંધ કરી સમગ્ર પંથકમાં બ્લેકઆઉટ કરવામાં આવશે। મંજુસર ખાતે 4 વાગે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ। ડ્રોનથી ટર્મિનલ પર હુમલો થયો, એક ટેન્કમાં આગ લાગવામાં આવી। એચપીસીએલ ફાયર ટીમ, એક્ઝિટ ટીમ, ફાયર એલાર્મ એક્ટિવ થઈ ગયું, કંટ્રોલ રૂમમાં જાણ કરી, ઇમરજન્સી શટડાઉન કરી ફાયર ફાઇટિંગથી શરૂઆત કરવામાં આવી। તમામ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। ફાયર ફાઇટિંગ, ઓક્સિલરી ટીમ તથા એ લોકો જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી અને સિવિલ ડિફેન્સ મેડિકલ ટીમ ઘટના સ્થળ પર હાજર થઈ ગઈ અને સંપૂર્ણપણે સંતોષકારક પૂરું થઈ ગયું છે। સાહેબ, આ મોકડ્રીલનું આયોજન કરવાનું મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ એક જ છે કે હાલમાં આપણે જે પહેલગામ પર જે હુમલો થયો હતો એ અન્વયે એર સ્ટ્રાઇક થવાની સંભાવનાના કારણે આ મોકડ્રીલ યોજવામાં આવી। સરકારશ્રી તરફથી સૂચના હતી। તો આપણે ગમે તેવી પરિસ્થિતિ આવે તો તંત્ર પહોંચી વળવા માટે સક્ષમ છે? સક્ષમ છે। હજુ આજે સાંજે 7 થી 7:30 થી 8 વચ્ચે બ્લેકઆઉટ કરવામાં આવશે તમામ ગામને બધું।